અહીં આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ 6નું પેજ નંબર 56થી 58 વિષય સંસ્કૃતનું 5મું યુનિટ આપેલું છે, પ્રભાત વર્ણનમ, એ જોવાનું છે. જેનો પ્રશ્ન 1 છે, ઉદાહરણ અનુસાર શબ્દ પરિવર્તનમ કરોતુ. ઉદાહરણ આપેલું છે ખગ, તો ખગ કુલમ લખેલું છે, એટલે જેટલા શબ્દ આપેલા છે તે બધા શબ્દની અંદર કુલમ શબ્દ જે છે એ પાછળ લગાડવાનો રહેશે. મત્સ્ય કુલમ, વાનર કુલમ, નાગ કુલમ, મનુષ્ય કુલમ અને મૃગ કુલમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાવ્ય અનુસાર પ્રાસયુક્તાન શબ્દાન લિખતું. કાવ્યમાં જે રીતે આપેલા છે પ્રાસવાળા શબ્દો તે લખવાના છે. નિંદ્રા, ભગ્ના, ઝંકાર, ઉલ્લાસ, રાવ અને પત્રમ. ત્યાર પછી ઉદાહરણ અનુસાર વાક્ય નિર્માણમ કરોતું. મકરહ એટલે આપેલું છે મકરહ મંદમ ચલતી, એટલે અહીંયા બધા વાક્યમાં મંદમ ચલતી લખવાનું રહેશે. કચ્છપહ મંદમ ચલતી. ત્યાર પછી ગંડહ મંદમ ચલતી, સર્પહ મંદમ ચલતી, કેચકઃ મંદમ ચલતી, ગજઃ મંદમ ચલતી. અહીં પ્રશ્ન 4માં ઉદાહરણ અનુસાર વાક્ય નિર્માણ કરવાના છે. બધાની પાછળ જે છે શીઘ્રમ ધાવતી વાક્ય લખવાનું છે. મૃગઃ તો કે મૃગઃ શીઘ્રમ ધાવતી. ચિત્રકાયઃ તો ચિત્રકાયઃ શીઘ્રમ ધાવતી. શશકઃ શીઘ્રમ ધાવતી. શ્વાનઃ શીઘ્રમ ધાવતી અને બિડાલઃ શીઘ્રમ ધાવતી. ત્યાર પછી પ્રશ્ન 5 આપેલો છે. કોષ્ટકમાંથી સમાનાર્થી શબ્દો શોધવાના છે, જે આ પ્રમાણે છે. તે નીચે લખવાના છે. સમીર એટલે પવન અને અનિલ એટલે પણ પવન. સુધાકર ચંદ્ર. મધુપઃ ભ્રમરઃ. ધેનવઃ એટલે ગાયઃ. ત્યાર પછી વિરોધી શબ્દ લખવાના છે. ઉદય તો અસ્ત, સધિરઃ તો અધિરઃ, જાગરણમ એટલે નિંદ્રા, મંદમ એટલે શીઘ્રમ, અંધકારઃ એટલે પ્રકાશ. ત્યાર પછી દત્ત શબ્દના પ્રયોગમ કૃત્વા ચિત્રમ નિર્માય રંગાન પૂર્યતિ. જેટલા શબ્દ આપેલા છે અહીંયા પર્વત, ઘર, વૃક્ષ, સૂર્ય અને ખગ એટલે પક્ષીઓ, આટલાનું નીચે ચિત્ર દોરવાનું છે ને એમાં રંગ પૂરવાના છે. સૌથી નીચે એણે શું કીધું હતું? વૃક્ષ દોરવાનું કીધું છે, તો આ વૃક્ષ દોરેલું છે, ઘર દોરેલું છે, નદી કીધું નથી પણ મેં દોરેલી છે. ત્યાર પછી ઉપર પર્વત અને સૂર્ય દોરેલું છે અને આ પક્ષીઓ ખગાહા એટલે પક્ષીઓ દોરેલા છે, જે તમે તમારી રીતે કુદરતી દ્રશ્ય દોરી શકો છો.